સુરતના પૂણામાં શાકભાજી વિક્રેતાઓનો હોબાળો, સીતાનગરમાં મહાનગરપાલિકા દ્વારા હેરાનગતિનો આક્ષેપ, લારી અને સામાન ભરી જતા હોવાનો આક્ષેપ, અર્ધનગ્ન થઈને શાકભાજી વિક્રેતાઓએ વિરોધ નોંધાવ્યો. શાકભાજીના વિક્રેતા લારીવાળાનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા તેમને વ્યવસ્થિત રીતે ધંધો કરવા દેવામાં નથી આવતો અને તેના કારણે તેઓ દ્વારા અર્ધનગ્ન થઈને રસ્તા પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. લારી અને સામાન પણ તેમનો જપ્ત કરી લેવામાં આવે છે. આ બાબતની તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી. સીતાનગરમાં મહાનગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવાના આક્ષેપ સાથે આ તમામ શાકભાજી વિક્રેતાઓ રસ્તા ઉપર આવી ગયેલા જોવા મળ્યા હતા અને સૂત્રોચ્ચારો સાથે અર્ધનગ્ન અવસ્થામાં તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. નોંધનીય છે કે જ્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવના નામે જે કાર્યવાહી કરવામાં આવે છે તો તેને લઈને શાકભાજી વિક્રેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.